નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના ઉચ્છેદ નજીક આવેલ ટાઈમ ટેકનો પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અગ્નિ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરના ગાયત્રીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4,87,000ના મુદ્દામાલનો હાથફેરો. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત સ્ટેશન શાળા ક્રમાંક નંબર 39માં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરાઈ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. નેત્રંગના ચંદ્રવાણ ગામે ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનું કરુણ મોત. હવા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી પરત ફર્યો હતો. કેજરીવાલ આપની હાર પછી ડેડિયાપાડા તાલુકાની જાંગ તાલુકા પંચાયત બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ. જાંગ ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું. ત્રિકોણીય જંગમાં જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર. ઘરે ઘરે જઈ ગામમાં બિસ્માર રોડ રસ્તાઓ અને ગામની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવતા આપના ઉમેદવારો કાર્યકરો. દિલ્હીમાં આપ અને કેજરીવાલની હાર પછી ભાજપનું પ્રચાર કાર્ય પણ પૂરજોશમાં. ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં. તમામના જીતના દાવાઓ. અંકલેશ્વર પાલિકાના કરાર આધારિત 36 સફાઈ કામદારોને કાયમીના ધોરણે નિમણૂક પત્ર અપાયા. કામદારોમાં ખુશીનો માહોલ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી અને પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ટાઈમ ટેકનો કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ગભરાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં આસપાસની કંપનીના ફાયર ફાઈટરોએ દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની પાસે આવેલ પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અગ્નિજ્વાળાઓ આકાશને આંબવા લાગવા સાથે ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં છવાઈ ગયા હતા. આગના બનાવની જાણ થતાં જ આસપાસની કંપનીઓમાંથી એક પછી એક ફાયર ટેન્ડરો સાથે ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પણ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટનો જથ્થો હોય 12 કરતાં પણ વધુ ફાયર ટેન્ડરોની મદદથી 7 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગની જાણ થતાં જ મામલતદાર, તલાટી સહિતનો રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ભરૂચથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થનો સ્ટાફ પણ ઉચ્છદ રવાના થયો હતો. કંપનીમાં ઘટના પાછળના કારણોની તપાસ હાથ ધરતા વિવિધ ડેટા કલેક્ટ કરવાની કવાયત હાથ ધરી હતી. જે બાદ અહેવાલ તૈયાર કરવાની આધારે કંપની સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે પ્રોહિબિટરી નોટિસની તજવીજ હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે, બરોડા રોડ પર. ત્યાં એક કંપનીમાં આગ લાગી છે. લગભગ 3:30 થી 3:45ના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે. પ્લાસ્ટિકનું મટીરિયલ છે. ભયંકર આગ લાગેલી હતી. તાત્કાલિક પગલાં લેતા અહીંયા આગળ ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે. આ કાબૂમાં છે. હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસની ટીમ હાજર છે, રેવન્યુની ટીમ અહીંયા આગળ હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની, કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ. હાલ કાબૂમાં છે. ઉચ્છદ ગામે ટાઈમ માઉઝર ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના 4 વાગ્યાના સુમારે અમને જાણ થતાં મામલતદાર સાહેબ શ્રી તેમજ વહીવટી તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફટીના આજુબાજુની કંપનીના તમામ ફાયરો
ને એ ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુઝાવવાની એ કામગીરી ચાલુ છે. અને અત્યારે પણ VMCમાંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે, જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાનિ થયેલ નથી. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 60.90 ગ્રામ સોનાના ઘરેણાં મળી કુલ 4,87,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બૂટમાં ચાવી મૂકવાનું ભારે પડ્યું હતું. ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાડા ગામે સંબંધીને ત્યાં ગયા હતા, જ્યારે તેઓના 2 પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બૂટમાં સંતાડી કોલેજ ગયો હતો. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા અને બૂટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો અને મકાનમાં રહેલ 60.90 ગ્રામ સોનાના ઘરેણાં મળી કુલ 4,87,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તારીખ 8ના રોજ 10થી 2માં મારા ઘરે તાળું હતું અને મારા ઘરમાંથી સોનું ગયું છે. કેટલું હશે અંદાજે? અંદાજે 6 તોલા ઉપર. તમે પોલીસને જાણ કરી? हाँ. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તારીખ 14મી ફેબ્રુઆરીની ઠેર ઠેર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચની યોગ વેદાંત સમિતિ દ્વારા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં આ દિવસની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જે બાળકોના માતા પિતા હયાત ના હોય તેવા બાળકોએ શિક્ષકોનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. પશ્ચાતાપ સંસ્કૃતિના બદલે સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ યોગ વેદાંત સમિતિના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મારું નામ કેતન પરમાર છે. અમે યોગ વેદાંત સમિતિ તરફથી આવીએ છીએ. 14 ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી ગયા છે. આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે, હગ ડે છે, ચોકલેટ ડે છે, બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી. જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી 14 ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ. અને અમે દરેક શાળામાં જઈને બાળકોને આ ઉદ્દેશ્ય આપીએ છીએ કે આપણા માતા પિતા જ આપણા સાચા ભગવાન છે, તો એ માતા પિતાનો આદર કરી પૂજન કરીને એમના આશીર્વાદ મેળવે. મિશ્ર શાળા નંબર 39માં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી શ્રી યોગ વેદાંત સમિતિ સેવા દ્વારા કરવામાં આવી અને અમારા તમામના એક જ વાર કહેવાથી તમામ
બાળકોના વાલી શ્રી મમ્મી પપ્પા સાથે અહીં ઉપસ્થિત રહ્યા અને બાળકોને વેલેન્ટાઇન ડે જેવા જે હમણાં પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે વળેલા છે તે બધા તહેવારોને બદલે હમણાં જે સંસ્કૃતિ આપણી જે સંસ્કૃતિ છે તે મુજબ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી થવી જોઈએ તેવા સંસ્કારનું સિંચન આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકોએ મા બાપ મમ્મી પપ્પાની પૂજા અર્ચના કરી અને માતા પિતાનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે સમજ યોગ સમિતિ દ્વારા આપવામાં આવી. થવા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલ વિદ્યાર્થીનું નેત્રંગના ચંદ્રવાણ ગામે સર્જાયેલ અકસ્માતમાં ઇકો કારની ટક્કરે કરુણ મોત થયું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગાળદા ગામની ટેકરા ફળિયા વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ વસાવાનો પુત્ર જયપાલ વસાવા નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને થવા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવેલ હતો. સાંજના સમયે શાળા છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈને નેત્રંગ તરફ પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ચંદ્રવાણ ગામના પાટિયા નજીક આવેલ પારસી ફળિયા તરફ એક ઇકોના ચાલકે મોટરસાયકલ ચાલક જયપાલ વસાવાને ટક્કર મારતા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવારની જરૂર અર્થે રાજપીપળા લઈ જતા રસ્તામાં તેનું કરુણ મોત નીપજતા પરિવારજનો, ગ્રામજનો અને થવા શાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નેત્રંગ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેમાં ડેડિયાપાડામાં જાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં બહાદુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે, સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે. આ બંને બેઠકો ભાજપની હતી. ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમો ઉતારી દીધી છે. નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું ઝાંક છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે. ડેડિયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે. જ્યારે સાગબારાની બહાદુર બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ મળી કુલ 5 ફોર્મ ભરાયા છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી હવે વધુ રસપ્રદ બની ગઈ છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેમાં ડેડિયાપાડામાં ઝાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં બહાદુર તાલુકા પંચાયત બેઠક. આ બંને બેઠક પર ઝાંગ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં 6 ગામની તાલુકા પંચાયત છે, જેમાં ઝાંગ, સજનવા, તાબદા, ખેડીપાડા, રૂખલ અને કેડ આ ગામની પંચાયતમાં અંદાજે 7000 જેટલા મતદારો છે. ગઈ વખતે 2100થી વધુ મતદાન આ બેઠક પર થયું હતું, જેમાં પ્રથમ વિજેતા ઉમેદવારને 2600થી વધુ મત મળ્યા હતા. બીજા ક્રમે કોંગ્રેસ, ત્રીજા ક્રમે બીટીપી અને ચોથા ક્રમે આપ રહી હતી. આ વખતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી, ત્યારે આ ચતુષ્કોણીય જંગમાં શું ભાજપ પોતાની બેઠક જાળવી રાખશે કે આપ આ બેઠક છીનવી લેશે? કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું રહેશે એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે. સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હાલ ચૂંટણી પ્રચારમાં ઝાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું છે. ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં કરી રહ્યા છે. બધા પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. મતદારોને પૂછતા મતદારો જણાવે છે કે અમારા ગામનો વિકાસ કરશે અને મળશે અમારા મત. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ઝાંક બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટા ચૂંટણી જંગ જીતવા ત્રણેય પક્ષોના મરણીયા પ્રયાસો શરૂ થતાં ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું મતદાર લોકોને અમે આશા. અમે 110% જીતનો દાવો છે અમારો. એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી. કેજરીવાલ સાહેબ એમની સરકાર હવે ભાંગી પડેલી છે, તો એના હિસાબે અમારા મતદારદાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે. એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે. ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે. આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી કે આ સીટ પર
જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે, જે લોકોને પસંદ આવશે, કયો ઉમેદવાર સારું કામ કરશે એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છીએ. કેમ કે વિકાસનું ઘણું મહત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે. શું શું જરૂરિયાતો છે વિકાસ માટે? વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું વિકાસની જરૂર છે. કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના. મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ. પણ હવે પ્રશ્ન તો બધાના જ છે, રોડ રસ્તા પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે. એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે, સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી. તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ, સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું. અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે. હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો. એવી રીતે અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ, તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે. કેટલો જીતનો આશાવાદ? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને. કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી. કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે. શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી. અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી. અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત 36 સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2018માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત 36 સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી, જે કર્મીઓને 5 વર્ષ પૂરા થતાં કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે 36 સફાઈ કર્મચારીઓને નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને 7મા પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ 3 ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગરસેવકો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી 130 જણ હતા, એને આજે કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે. 34 સફાઈ મિત્રો
જેની ભરતી 2018માં પ્રોબેશન ઉપર કરવામાં આવી હતી તેમને આજરોજ 34 સફાઈ મિત્રોને કાયમીનો હુકમ એનાયત કરવામાં આવેલ છે. હવે પછી આ બધા સફાઈ મિત્રોને પીએફ તેમજ રજાના લાભ મળવાપાત્ર થશે. અંકલેશ્વર જીઆરડીસીમાં ગેરકાયદેસર ઊભા કરાયેલ દબાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જીઆરડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાખી રહેતા હતા. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણો દૂર કરાયા હતા. દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ જીઆરડીસીના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch. A school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો દિવ્યાંગ રમતવીરો માટેનો ખાસ ખેલ મહાકુંભ યોજાયો હતો. 2 દિવસ ચાલનારા ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંકની રમતોમાં દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે 2 દિવસીય ચાલનારા આ ખાસ ખેલ મહાકુંભમાં 12મીએ જિલ્લા કક્ષાની OH સ્પર્ધાઓ અને તારીખ 13મીએ માનસિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને શ્રવણમંદ ભાઈઓ બહેનો માટેની સ્પર્ધાઓ જિલ્લા રમત સંકુલ રાજપીપળા ખાતે યોજાઈ રહી છે, જેમાં જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા, નવદુર્ગા હાઈસ્કૂલના પ્રિન્સિપલ રીનાબેન પંડ્યા, રમતગમત સેલના પ્રદેશ સંયોજક ભૂપતભાઈ વસાવા, ખેલ મહાકુંભના રાજ્ય કક્ષાની ભાલા ફેંક સ્પર્ધાના ગોલ્ડ મેડલ વિજેતા અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા વિજયભાઈ બામણિયા, સંયોજક વિકલાંગ વિકાસ ટ્રસ્ટ નર્મદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચસ્થ મહેમાનો જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા, રીનાબેન પંડ્યા અને દીપકભાઈ જગતાપે જણાવ્યું હતું કે આ ખાસ ખેલ મહાકુંભમાં 250થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. નર્મદાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી નર્મદાનું નામ રોશન કરે, ઉત્કૃષ્ટ દેખાવ માટે ખેલાડીઓને સારી તાલીમ અને માર્ગદર્શન મળે અને નર્મદાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. આજે આ ખાસ ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંકની રમતોમાં દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું જે જિલ્લા કક્ષાનું આયોજન અહીંયા સ્પોર્ટ સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે તેના વિશે હું જણાવું તો કે અમને એની જે સુવિધા અને જે વિકલાંગોનો ઉત્સાહ જોઈને મને ખુદને ખરેખર એમ થયું કે દિવ્યાંગો માટે જે જિલ્લા વહીવટી તંત્ર જે મહેનત રાત દિન કરીને ઉઠાવી રહ્યું છે તેથી હું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેલ મહાકુંભમાં વધુમાં વધુ જો પ્રયત્ન અમારા એ છે સાહેબ કે અત્યારે વિકલાંગોને જે દિવ્યાંગ જે મોદી સાહેબે અમને દિવ્યાંગ નામ આપ્યું અને દિવ્યાંગ નામ આપીને અમને દર વર્ષે કઈ ને કઈ નવી નવી દિવ્યાંગો માટે પ્રવૃત્તિ કરે છે, જેનાથી દિવ્યાંગોના કોઈ પણ રીતે આગળ આવવાના ચાન્સીસ વધી રહ્યા છે. અત્યારે દિવ્યાંગો આમાં નેશનલ લેવલે જઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ બી જઈ રહ્યા છે. આજના કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં ટોટલ 180થી 250 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે અને અલગ અલગ રમતમાં પોતાનું પ્રતિનિધિત્વ બતાવશે અને આશા છે કે નર્મદા જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ નિહાળશે. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે.
ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે તારીખ 22, 23 અને 24 ફેબના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે, કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. કરજણ પાલિકા ચૂંટણીના પ્રચારમાં વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલના નિવેદનના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રચાર ભાજપના નેતાઓ વાણીવિલાસ લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે કરજણ નગરમાં વોર્ડ નંબર 7માં વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા ખુલ્લા સ્ટેજ ઉપરથી કરેલા નિવેદનને લઈ કરજણના મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો દ્વારા કરજણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચૂંટણીના ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનો લોકશાહી વિરુદ્ધ હોય ત્યારે આ નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે કરજણ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર તેમજ કાર્યકરો દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું, કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ. કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તો તમારા ઘર તોડી નાખીશું. તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે, લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈપણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે, એવી મારી રજૂઆત છે. આજરોજ હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવાની માંગ ઝઘડિયા તાલુકાના ભાજપ અગ્રણી ભૂપેન્દ્રસિંહ રાઠોડે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી રેત ખનન થાય છે. નર્મદાના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનો પૈકી ઘણા વાહનો ઓવરલોડ જથ્થો ભરીને અને રોયલ્ટી ભર્યા વિના જતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ભાજપ અગ્રણી ભૂપેન્દ્રસિંહ રાઠોડે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ટોઠીદ્રા તરસાલી પંથકમાં નર્મદામાંથી રેતી ભરીને આવતા ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના પસાર થતા વાહનો બંધ કરાવવા માંગ કરી હતી. તેમણે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ રેતીવાહક વાહનો ખૂબ મોટી સંખ્યામાં રાજપાટી વિસ્તારમાંથી અવરજવર કરે છે. સાંકડા રસ્તાને કારણે કોઈ વાર અકસ્માત થવાની દહેશત પણ રહેલી છે. ઉપરાંત ઘણા રેતીવાહક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને ઓવરલોડ જથ્થો ભરીને તેમજ રોયલ્ટી ચોરી કરીને આવજાવ કરતા હોવાનો પણ રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવાયું હતું કે આ બાબતે ખાણ ખનિજ વિભાગ અને આરટીઓ દ્વારા આ પંથકમાં ચેકપોસ્ટ બનાવવામાં આવે તો નિયમ ભંગ કરતા વાહનો બંધ થઈ શકે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી ભાલોદ પંથકના ટોથીદ્રા તરસાલી તેમજ પાણેથા વેલુગામ પંથકમાં લાંબા સમયથી મોટા પાયે રેત ખનન થાય છે. ભીની પાણી નીતરતી રેતીના કારણે રસ્તાઓને પણ નુકસાન થતું હોય છે. રેતી ચોરીનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે.
દરેક લોકો ગેરકાયદેસર મશીનો ઉતારી નર્મદા નદીમાંથી રેતી રોયલ્ટી વગર અને ઓવરલોડ બેફામ રાત દિવસ ખોદી રહ્યા છે. આ બાબતે આપ સાહેબને વિનંતી કે આપ આ બાબતે ઘટતું કરશો. અને બીજી એક નમ્ર વિનંતી એવી છે કે આ ચોરી અટકાવવા માટે આરટીઓ શ્રી અને ભૂસ્તર શાસ્ત્રી તેઓને ટીમ લઈને વારંવાર ચેકિંગ માટે આવે તો છે, પણ એ 1-2 ગાડી પકડીને પાછા જતા રહે છે. પરંતુ જો કાયમ માટે આ ખનિજ સભર વિસ્તાર છે, ખનિજથી સંપન્ન વિસ્તાર છે, આ વિસ્તારમાં એક એવી ચેકપોસ્ટ ગોઠવવામાં આવે જેમાં આરટીઓ અને ભૂસ્તર વિભાગના માણસો ચેકપોસ્ટ બનાવીને રહેશે તો કાયમ માટે આ પ્રશ્નનું નિરાકરણ આવશે. તો આ બાબતે પણ આપ સાહેબને વિનંતી કે આ બાબતે પણ કંઈક ઘટતું કરશો. બીજું વધુમાં એક રસપ્રદ વાત એવી છે, પોલીસ બાબતે મેં કોઈ દિવસ હજુ સુધી ટિપ્પણી તો કરી નથી, પરંતુ 11મી ફેબ્રુઆરીના રોજ રાતપાડી ગામમાં એક આદિવાસીના ત્યાં બાબરી ચૂરકણનો પ્રસંગ હતો. ઉત્સાહ અને ઉમંગભેર એ લોકો પોતાના ઘરેથી વરઘોડો લઈ અને આદિવાસી રિવાજ પ્રમાણે આખા ગામમાં વરઘોડો ફેરવતા હોય છે. ત્યારે રાતપાડી પોલીસે આ વરઘોડો અડધા રસ્તે મંજૂરી ન હોવાના કારણે અટકાવી દીધો હતો અને આ પ્રસંગમાં આ લોકોને પરત ફરવાનું મજબૂરી થઈ હતી. તો હું રાતપાડી પોલીસને કહેવા માંગીશ કે આપ સાહેબ જો આ સામાજિક પ્રસંગમાં મંજૂરી માંગતા હોય અને સામાજિક પ્રસંગમાં જો કાયદાઓનો ભંગ થતો હોય એવું માનતા હોય તો આ ઓવરલોડેડ ગાડીઓ વગર રોયલ્ટીની ગાડીઓ જે ચાલે છે તો એ શું મંજૂરીથી ચાલે છે? હું પૂછવા માંગીશ રાતપાડીના પોલીસના જવાબદાર અધિકારીને. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ કલાપથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ ડૉક્ટર NB પટેલ, ડૉક્ટર DG અદુચા તથા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા જ તૈયાર કરવામાં આવેલ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ કલાપથ હેઠળ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં સરકારી કચેરી ખાતે પોલીસે ડ્રાઈવ યોજી હેલ્મેટ સહિતના કાયદાના ભંગના મુદ્દે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં તેની તપાસ. નર્મદા સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં તેની તપાસ નર્મદા પોલીસ કરી રહી હતી, જેમાં 20 થી 25 કર્મચારીઓને VOCE ચલણ થકી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં RTO મેમો 3, સ્થળ મેમો 9 અને પોલીસ સ્ટાફના 3 કર્મચારીઓને પણ મેમો આપવામાં આવ્યો હતો. જોકે આ ડ્રાઈવ સરકારી કર્મચારીઓ માટે જ રાખવામાં આવી હતી. રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્ય સરકારના સરકારી કર્મચારી અને અધિકારીઓ રાજ્યના લોકો માટે રોલ મોડેલ છે. જો રોલ મોડેલ જ સરકારી નિયમોનો ભંગ કરે તો રાજ્યના લોકો પર શું અસર પડશે, જેને ધ્યાને લઈ હેલ્મેટ અને સીટ બેલ્ટ માટેની ડ્રાઈવ રાખવામાં આવી હતી. હાલ તો એક જ દિવસની ડ્રાઈવ છે, પણ આગામી દિવસોમાં રાજ્યના નાગરિકો માટે પણ આ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવશે, જેથી 2 વ્હીલર પર ફરતા વાહન ચાલકો હેલ્મેટ પહેરે ને 4 વ્હીલરમાં ફરતા લોકો સીટ બેલ્ટ મારે ને ફરે, જેથી राज्य में थता अकस्मात में थता मृत्यु रोकी शकाय. नमस्कार, मेरा नाम ASP राजपूतला लोकेश यादव है. यहाँ पे जो ये ड्राइव का आयोजन किया गया है, ये गुजरात सरकार की तरफ से और DG सर की तरफ से इस ड्राइव का आज के दिन में आयोजन किया गया है. इसका मेन मकसद ये है कि जो सरकारी कर्मचारी हैं वो हमारे रोल मॉडल की तरीके से हम उनको प्रोजेक्ट करना चाहते हैं, ताकि वो ट्रैफिक रूल्स का अच्छी तरीके से पालन करें, जिससे एक समाज के अंदर एक अच्छा मैसेज जाए कि ट्रैफिक के नियमों का पालन हमारी खुद की सेफ्टी के लिए और अकस्मात और फेटल एक्सीडेंट्स को कम करने के लिए है. तो ये उस कारण से ये ड्राइव का आयोजन किया गया है और विशेष स्तर पर हम जो भी गवर्नमेंट के ऑफिसेज है उनको टारगेट करके ये ड्राइव का आयोजन किया गया है. कितने दिन तक सर ये ड्राइव चलेगा? अभी ये ड्राइव सिर्फ आज के दिन के लिए है, जिसके अंदर हम बेसिकली जो ट्रैफिक नियमों का पालन कर रहे हैं उनका प्रोत्साहन भी कर रहे हैं और उसके साथ साथ जो पालन नहीं कर रहे हैं उनके अगेंस्ट एक्शन भी हो रहा है. सर क्या क्या ज़रूरियात है नियम का पालन? जिसमें बेसिक जो रिक्वायरमेंट है वो है सीट बेल्ट को पहनना और हेलमेट को पहनना. वो हम बेसिकली गवर्नमेंट ऑफिसेज के बाहर हम इस चीज़ को चेक कर रहे हैं कि वो उस चीज़ का पालन कर रहे हैं, नहीं कर रहे. आज तो सरकारी कर्मचारियों के लिए ड्राइव था, सामान्य पब्लिक के लिए ड्राइव आगे के दिनों में होगा? जनवरी और फरवरी मास को हम ट्रैफिक जन जागृति की तरफ ड्राइव का ऑलरेडी आयोजन किया गया है. पिछले 1 महीने से ऑलरेडी इस फील्ड में काम हो रहा है और फरवरी में भी इस फील्ड पर काम हो रहा है, जिसमें जागृति की तरफ और एनफोर्समेंट की तरफ दोनों चीज़ों पे कार्रवाई करी जा रही है. ભરૂચ LCB અંકલેશ્વર JRTC બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર રમતા ભાગીદારી હોટેલના ભાગીદારી સહિત 8 જુગારીયાઓને 80,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા, જ્યારે મેનેજર સહિત 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાના આધારે ભરૂચ LCBના PIMP વાળા LCBના માર્ગદર્શન હેઠળ PSI RK ડોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર JRTC બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં હોટેલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 30,000 અને 6 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલાફળામાં રહેતો અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મફાદરિયા, મોહમ્મદ ઝૈદ, મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલિક, જાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલિકને ઝડપી પાડ્યો હતો, જ્યારે હોટલના મેનેજર સહિત 4 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાલિયા પોલીસે વાગલખોડ ગામેથી આંખ ફરકના આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને ₹2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવા સૂચના આપેલ, તેના અનુસંધાને ઝઘડિયા નાયબ પોલીસ વડા અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા PIMB તોમરે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોલીસ મથક વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળેલ કે વાલિયાના વાગલખોડ ગામે આંગણવાડી ફળિયામાં રહેતું રણજીતભાઈ વસાવા તેના ઘરના પાછળના ઓટલા ઉપર બેસીને આંખ ફરકના આંકડા લખીને જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમીના આધારે સ્થળે જઈને આંખ ફરકના આંકડા લખતા ઈસમને રોકડા ₹1, 1 મોબાઈલ, 1 મોટરસાયકલ તેમજ આંકડા લખેલ સ્લીપ બુક સહિત આંકડા લખવાના સાધનો મળી કુલ ₹53,735ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુદ્ધ
જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગના ચંદ્રવાણ ગામે વીજ લાઇન ઉપર શોર્ટ સર્કિટને પગલે તુવેરના ઉભા પાકમાં તણખા પડતા પાક બળીને ખાક થઈ જતા ધરતીપુત્રને નુકસાન પહોંચ્યું હતું. નેત્રંગ ચંદ્રવાણ ગામમાં રહેતા રાયજી હીરાભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ ચાલુ વર્ષે પોતાના ખેતરમાં તુવેરની ખેતી કરી છે, પરંતુ ગત રોજ રાત્રે તેઓના ખેતરમાં શેઢા ઉપર આવેલ વીજ કંપનીની લાઇન ઉપર શોર્ટ સર્કિટને કારણે તણખા નીચે પડતા પ્રથમ નીચે રહેલ ઘાસ વાટે આગ ખેતરમાં ઊભા તુવેરના પાકમાં પ્રસરી જતા તુવેરનો પાક ભડકે બળવા લાગ્યો હતો. જોતજોતામાં ખેતર સળગીને ખાક થઈ ગયું હતું. ઊભો પાક વીજ કંપનીના પાપે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પાયમાલ બનેલ ખેડૂતે નેત્રંગના આગેવાન ગૌતમ વસાવાને જાણ કરતા તેઓએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતને બનતી સહાયનું આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું હતું. તો જીઈબીના અધિકારીઓ અને ચંદ્રવાણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાને જાણ કરી તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. ભરૂચના શ્રદ્ધાળુઓની વધુ 2 બસ પ્રયાગરાજ કુંભમેળા માટે રવાના થઈ. પ્રયાગરાજ મહાકુંભમાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ પાવન ત્રિવેણી સંગમ માટે ઉમટી રહ્યા છે. ત્યારે ગતરોજ વધુ 2 બસ ભરૂચના પ્રયોશા ટ્રાવેલ્સના જિગ્નેશ બ્રહ્મ ભટ્ટની આગેવાનીમાં વધુ 2 બસમાં શ્રદ્ધાળુઓ પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કરી ગૌ માતાના આશીર્વાદ લઈ ઘાસચારો ખવડાવી શ્રદ્ધાભેર રવાના થયા હતા. અત્યારે ગાય માતાના આશીર્વાદ લઈને સર્વે ભક્તોએ ગાય માતાનું પૂજન ને ઘાસ ગાય માતાને ખવડાવીને યથાશક્તિ દરેક ભક્તોએ પોતપોતાની રીતે ઘાસચારા માટે દાન આપેલ છે અને ગાય માતાને ઘાસચારો ખવડાવીને અત્યારે 3જી બસનો પ્રારંભ અંકલેશ્વરના જયશ્રીબેન જે બસ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરે છે અને સાથે પ્રયોગા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ભરૂચ સંયુક્ત ઉપક્રમે બંને બસ સારી રીતે જઈને આવે, સરસ રીતે જેટલા યાત્રિક માતાઓ બહેનો ભાઈઓ જેટલા પણ આવેલા છે તંદુરસ્ત રીતે યાત્રા કરીને આવે એવું ગાય માતાના આશીર્વાદ લીધેલા છે અને આજ રોજ પ્રયાણ કરી રહ્યા છે. બધાને સંયમ રાખવાનો, ચાલશે ફાવશે ને ગમશે એવી તૈયારી સાથે માનસિકતા બનાવીને જેવી રીતે બીજા યાત્રિકો સ્નાન કરીને આવ્યા એવી જ રીતે તમે પણ સ્નાન કરીને પરત આવો એવી ગૌ માતાને પ્રાર્થના કરીએ છીએ. બોલો હર 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 મહાદેવ. ભરૂચ બીઈએસ યુનિયન હાઈસ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગ દ્વારા ન્યાયમૂર્તિ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ડી દેસાઈ કાસ્ટેડ વક્તૃત્વ સ્પર્ધા તેમજ વાર્ષિક ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જૂના બજાર સ્થિત બીઈએસ યુનિયન સ્કૂલ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ન્યાયમૂર્તિ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ડી દેસાઈની યાદમાં દર વર્ષે કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા તથા વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 10 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 4 થી 5ના વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક મુક્ત ભારત, જ્યારે ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ જીવનની પ્રગતિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેઓને વક્તૃત્વ કલાનો પરિચય આપ્યો હતો. સાથે સાથે વર્ષ 2024-25નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બીએચએમએસના કૃણાલ બેન્કર, આચાર્ય ધવલ ભટ્ટ સહિત વોર્ડ નંબર 11ના નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગાયત્રી પરિવારના કાંતિભાઈ રાણા તેમજ પૂર્વ શિક્ષિકા તલ્લિકાબેન પરમારે સેવા આપી હતી. મંગલ મંદિર કો
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના ઉચ્છેદ નજીક આવેલ ટાઈમ ટેકનો પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અગ્નિ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરના ગાયત્રીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4,87,000ના મુદ્દામાલનો હાથ ફેરો. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત સ્ટેશન શાળા ક્રમાંક નંબર 39માં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરાઈ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. નેત્રંગના ચંદ્રવાણ ગામે ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનું કરુણ મોત. હવા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી પરત ફર્યો હતો. કેજરીવાલ આપની હાર પછી ડેડિયાપાડા તાલુકાની જાંગ તાલુકા પંચાયત બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ. જાંગ ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું. ત્રિકોણીય જંગમાં જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર. ઘરે ઘરે જઈ ગામમાં બિસ્માર રોડ રસ્તાઓ અને ગામની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવતા આપના ઉમેદવારો કાર્યકરો. દિલ્હીમાં આપ અને કેજરીવાલની હાર પછી ભાજપનું પ્રચાર કાર્ય પણ પૂરજોશમાં. ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં. તમામના જીતના દાવાઓ. અંકલેશ્વર પાલિકાના કરાર આધારિત 36 સફાઈ કામદારોને કાયમીના ધોરણે નિમણૂક પત્ર અપાયા. કામદારોમાં ખુશીનો માહોલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.